નમસ્કાર મિત્રો, મારું નામ સવિતા છે. મારી ઉંમર અત્યારે 28 વર્ષની છે. હું ગુજરાતના એક નાના અને સુંદર ગામડામાં રહું છું. આજથી થોડા વર્ષો પહેલા મારા લગ્ન અમારા જ ગામના એક ભણેલા ગણેલા યુવાન રમેશ સાથે થયા હતા. રમેશ સ્વભાવે બહુ સારો હતો અને અમારું નાનો સંસાર સુખ શાંતિથી ચાલી રહ્યો હતો. પણ કહેવાય છે ને કે ક્યારેક માણસ ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક. લગ્નના માંડ 1.5 વર્ષમાં જ રમેશ એક અકસ્માતનો ભોગ બન્યો અને મને અધવચ્ચે છોડીને આ દુનિયામાંથી હંમેશા માટે ચાલ્યો ગયો. રમેશના મૃત્યુ પછી મારું આખું જીવન અંધકારમય બની ગયું. આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોવાથી મારે ઘર ચલાવવા માટે કામ કરવું પડે તેમ હતું. એ જ સમયે અમારા ગામમાંથી પસાર થતા હાઈવે રોડની બંને બાજુ વૃક્ષો અને નાના છોડ વાવવાનું સરકારી કામ શરૂ થયું. મેં પણ મારા ઘરની આજીવિકા ચલાવવા માટે એ કામમાં જોડાવાનું નક્કી કર્યું. હું રોજ સવારે વહેલા ઉઠીને હાઈવે ઉપર પહોંચી જતી. મારી સાથે ગામની જ એક બીજી મહિલા જેનું નામ સુનીતાબેન હતું તે પણ કામ કરતા હતા. અમે બંને સાથે મળીને રોડના કિનારા પર ખાડા ખોદતા, માટી સરખી કરતા અને લીલાછમ વૃક્ષોના નાના નાના છોડ રોપવાનું કામ કરતા હતા. કાળઝાળ ગરમી હોય કે વરસાદ, અમારે આખો દિવસ રોડ પર જ વિતાવવો પડતો. સુનીતાબેન બહુ સારા સ્વભાવના હતા એટલે તેમની સાથે વાતો કરતા કરતા મારો સમય થોડો સહેલાથી કપાઈ જતો. મિત્રો, આ આખો પ્રોજેક્ટ જે સંભાળતા હતા તે કોન્ટ્રાક્ટરનું નામ હતું આલોક. તેમની ઉંમર આશરે 32 વર્ષની હશે. તે રોજ સવારે પોતાની ગાડી લઈને સાઈટ પર આવતા, બધા મજૂરોને કામ સોંપતા અને છોડ બરાબર રોપાયા છે કે નહીં તેની દેખરેખ રાખતા. તે સ્વભાવે બહુ સારા હતા અને બધા મજૂરો પ્રત્યે તેમના દિલમાં બહુ દયા અને આદર હતો. મિત્રો, એક દિવસ બપોરના સમયે સખત તડકો હતો. હું અને સુનીતાબેન રોડની એક બાજુ મોટો ખાડો ખોદીને એક વૃક્ષનો છોડ લગાવી રહ્યા હતા. કામ કરતા કરતા અચાનક મારો પગ એક મોટા પથ્થર પર પડ્યો અને તે લપસ્યો અને પગ લપસવાના કારણે હું બહુ ખરાબ રીતે રોડની બાજુમાં આવેલા પથ્થર પર નીચે પડી ગઈ. મારો જમણો હાથ એક મોટા પથ્થર સાથે જોરથી ભટકાયો અને મને અસહ્ય દુખાવો પડ્યો. હું દર્દના લીધે ત્યાં જોર જોરથી રડવા લાગી. સુનીતાબેને બૂમાબૂમ કરી મૂકી, સાહેબ દોડજો, સાહેબ દોડજો, સવિતા પડી ગઈ છે. આલોક પોતાની કેબિનમાંથી તરત જ દોડીને બહાર આવ્યા. તેમણે જોયું કે મારો હાથ આખો સોજી ગયો હતો અને હું દર્દથી ધ્રુજી રહી હતી. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મને પોતાની ગાડીની આગળની સીટ પર બેસાડી અને સીધા નજીકની મોટી હોસ્પિટલે લઈ ગયા. ડોક્ટરે એક્સરે પાડીને ચેક કર્યું અને કહ્યું કે હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. તેણે મારા હાથ પર પાટો અને પ્લાસ્ટર બાંધી દીધું અને કહ્યું કે ઓછામાં ઓછો 1 મહિનો આ હાથથી કોઈ કામ નથી કરવાનું અને પૂરેપૂરો આરામ કરવાનો છે. હું બહુ ચિંતામાં પડી ગઈ, કારણ કે જો હું કામ પર ન જાઉં તો મારું ઘર કેવી રીતે ચાલે? હોસ્પિટલનું બિલ પણ ઘણું મોટું હતું. પણ આલોકે મને આશ્વાસન આપતા કહ્યું, સવિતા, તું જરાય ચિંતા ન કર. હોસ્પિટલનો બધો ખર્ચ મેં આપી દીધો છે.
હું ઘરે આવી ગઈ. પ્લાસ્ટર હોવાને કારણે હું રસોઈ કે ઘરનું કોઈ કામ જાતે કરી શકતી નહોતી. સુનીતાબેન સવારે આવીને થોડી મદદ કરી જતા, પણ બાકીના સમયે હું સાવ એકલી જ રહેતી. આ અકસ્માત પછી આલોક રોજ સાંજે સાઈટ પરથી કામ પતાવીને સીધા મારા ઘરે આવતા. તેઓ પોતાના હાથે જ બજારમાંથી મારા માટે સારું જમવાનું, ફળો અને ડોક્ટરે લખેલી દવાઓ લઈ આવતા. શરૂઆતમાં મને બહુ સંકોચ થતો કે આટલા મોટા સાહેબ મારા જેવા સામાન્ય મજૂર સ્ત્રી માટે આટલી હેરાનગતિ કેમ ઉઠાવે છે. એક સાંજે જ્યારે તેઓ મને દવા આપી રહ્યા હતા ત્યારે મેં પૂછ્યું, સાહેબ, તમે મારા કોન્ટ્રાક્ટર છો, તમે મને પગાર આપો છો એ જ બહુ મોટી વાત છે, પણ તમે રોજ અહીંયા આવીને મારી આટલી સંભાળ કેમ રાખો છો? આ લોકોએ મારી સામે બહુ આદરપૂર્વક જોયું અને કહ્યું, સવિતા, તું જ્યારે સાઈટ પર કામ કરતી ત્યારે હું તારી આંખોમાં એક અનોખી સચ્ચાઈ અને ઉદાસી જોતો હતો. તારા પતિના ગયા પછી તું જે રીતે હિંમતથી એકલી લડી રહી છે એ જોઈને મારા દિલમાં તારા માટે બહુ માન ઊભું થયું હતું. અને મુશ્કેલીના સમયે કોઈની સેવા કરવી એ તો માણસાઈનો ધર્મ છે. એ આખો મહિનો આલોકે મારી પરિવારના સભ્યની જેમ કાળજી રાખી. તેમની આ નિસ્વાર્થ સેવા અને પોતાનાપણાએ મારા હૃદયના જખમો પર મલમનું કામ કર્યું. મને સમજાઈ ગયું કે દુનિયામાં હજી પણ સારા માણસો જીવે છે. એક મહિના પછી ડોક્ટરે મારું પ્લાસ્ટર કાઢી નાખ્યું. મારો હાથ હવે બિલકુલ સાજો થઈ ગયો હતો. તે સાંજે આલોક મને મળવા આવ્યા. જ્યારે તેઓ જવા માટે ઊભા થયા ત્યારે મેં ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે ન હોત તો આ એક મહિનામાં મારું શું થાત એ હું વિચારી પણ શકતી નથી. આલોક થોડીવાર માટે શાંત ઊભા રહ્યા. પછી તેણે નજીક આવીને મારો હાથ બહુ પ્રેમથી પોતાના હાથમાં લીધો. હું થોડી ગભરાઈ ગઈ, પણ તેમની આંખોમાં સાચો પ્રેમ હતો. તેમણે કહ્યું, સવિતા, મેં જિંદગીમાં ઘણી છોકરીઓ જોઈ છે, પણ તારા જેવી પવિત્ર, હિંમતવાળી અને સાદા દિલની સ્ત્રી મેં ક્યારેય નથી જોઈ. હું તને દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. હું તારો હાથ હંમેશા માટે પકડવા માંગુ છું. શું તું મારી સાથે લગ્ન કરીને મારા ઘરને તારા પ્રેમથી સજાવીશ? આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં રડતા રડતા કહ્યું, સાહેબ, તમે ક્યાં આટલા મોટા ઘરના માણસ અને હું ક્યાં એક સામાન્ય વિધવા. આ સમાજ આપણા આ સંબંધને ક્યારેય સ્વીકારશે નહીં. આ લોકોએ મક્કમતાથી મારો હાથ વધુ મજબૂતીથી પકડ્યો અને કહ્યું, સવિતા, જિંદગી તારે અને મારે જીવવાની છે, સમાજે નહીં. રમેશના જવાથી તારી જિંદગી પૂરી નથી થઈ ગઈ. તને પણ ફરીથી ખુશ રહેવાનો અને પ્રેમ મેળવવાનો પૂરો હક છે. મેં મારા મમ્મી પપ્પાને પણ તારા વિશે બધી વાત કરી દીધી છે અને તેઓ તારા સંસ્કાર જાણીને બહુ ખુશ છે. આલોકની આ હિંમત અને પ્રેમ જોઈને મારો બધો ડર વગોઈ ગયો અને મેં હા પાડી દીધી. થોડાક દિવસોમાં આલોકના માતા પિતા અમારા ઘરે આવ્યા. તેમણે મને ખૂબ જ પ્રેમ આપ્યો અને પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી. અમે બહુ ધામધૂમ વગર સાદાઈથી મંદિરમાં પ્રભુની સાક્ષીએ લગ્ન કરી લીધા. લગ્નની અંદર સુનીતાબેન અને સાઈટના બીજા મજૂરો પણ આવ્યા હતા અને તેઓ બધા બહુ ખુશ હતા.
કે સવિતાને ભગવાન જેવો માણસ મોવ્યો છે. મિત્રો, આજે અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. હું હવે રોડ પર મજૂરી નથી કરતી, પણ આ લોકની સાથે તેની ઓફિસનું નાનું મોટું કામ સંભાળું છું. અમારું જીવન ખૂબ જ સુંદર અને ખુશાલ ચાલી રહ્યું છે. જે હાઈવે પર હું ક્યારેક રડતી આંખે છોડ વાવતી હતી, આજે ત્યાં મોટા અને લીલાછમ વૃક્ષો ખીલી ઉઠ્યા છે, બિલકુલ મારી જિંદગીની જેમ. મિત્રો, જીવનમાં ગમે તેટલી મોટી મુશ્કેલી કે અકસ્માત આવે, પણ હિંમત હારવી જોઈએ નહીં. સમય ગમે તેટલો ખરાબ હોય, પણ એક દિવસ બદલાય છે જરૂર. સાચો પ્રેમ કોઈ બંધન કે સમાજના ડરથી રોકાતો નથી, અને તે ઉજ્જડ થઈ ગયેલી જિંદગીમાં ફરીથી ખુશીઓનો નવો ફણગો ફૂટાવી શકે છે. મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવી વાર્તા સાથે આવતીકાલે. ત્યાં સુધી ખુશ રહો, તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત. આવજો.